ધારી તાલુકાના ચલાળા ખાતે પક્ષીઘર ચબુતરાનું કરાયો શુભારંભ। ધારી તાલુકાના ચલાળા ખાતે પક્ષીઘર ચબુતરાનું કરાયું હતું શુભારંભ। દાન મહારાજની પાવન ભૂમિમાં મહાદેવપરા ખાતે બાપા સીતારામની મઢુલી પાસે વગર જોયાના ભિક્ષુ સમાન પક્ષીઓના કાયમી સદાવ્રત માટે અદ્યતન ચબૂતરો તથા પક્ષીઘર તથા અબોલ પશુઓ માટે કાયમી શીતળજળની વ્યવસ્થા માટે અવેડાનું દાતાઓના સંપૂર્ણ સહકારથી નિર્માણ કાર્ય પૂર્ણ થતા આજે મકર સંક્રાંતિના પાવન પર્વ પર ચબૂતરો પક્ષીઘર તથા અવેડાનો મંગલ પ્રારંભ ચંદુભાઈ કુટના વરદસ્તે થશે। તેમજ આ નિર્દોષ અને અબોલ પશુ પક્ષીઓને માટે અન્ન પાણીની કાયમી અદ્યતન વ્યવસ્થાના મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો। પાવન પરમાર્થના કાર્યમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ મુજબ ખીહર પટોળું વાંચી ચબૂતરો તેમજ અવેડો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય સહિત તમામ કમિટીના મેમ્બર તથા બાપા સીતારામ ગ્રુપના પ્રમુખ અશોકસિંહ તલાટિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દરેક ધર્મપ્રેમી જનતાઓ ઉપસ્થિત રહી હતી। વ્યવસ્થાપક કમિટી મહાદેવપરા ચલાળા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જયદાન મહારાજ આજરોજ ચલાલા માધવપરા વિસ્તારમાં પક્ષીઓ માટે ચબૂતરો તેમજ અદ્યતન પક્ષીઘર તેમજ મૂંગા પશુઓ માટે કાયમી શીતળ જળ મળે તે માટે પાણીની હવેડીનું અદ્યતન બાંધકામ તેમજ અદ્યતન ચબૂતરો જે પક્ષીઓને માટે કાયમી સદાવ્રત એટલે કે એને અન્ન જળની કાયમી વ્યવસ્થા માટે માધવપરા વિસ્તારમાં દાતાઓના સહયોગથી આ અદ્યતન ચબૂતરાનું નિર્માણ થયું છે। ત્યારે આજરોજ ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે અમારા જ વિસ્તારના મુખબધિર ચંદુભાઈ ફૂટના વરદસ્તે આજે તેનું લોકાર્પણ કર્યું છે અને આપણી પૌરાણિક સંસ્કૃતિ મુજબ આજે ખીહર પટોળ વાંચી અને આ પાવન કાર્યનું ઉદ્ઘાટન કર્યું છે। ત્યારે માધવપરામાં સૌને આજ હર્ષની લાગણી છે।